નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને ચેપ્ટર નંબર 4 4.1 વિશે ચર્ચા કરવાના છે. તો 4.1 માં આપણને કીધું છે, એમાં પહેલો દાખલો અહીંયા આપણે લખી નાખશું સ્વાધ્યાય 4.1 એટલે દાખલા નંબર 1. તો એની અંદર આપણને શું કીધું છે કે એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે આપેલી છે. તો આમાં તમારે શું મેળવવાનું કીધું છે એને? આ માહિતી પરથી વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો તમારે કઈ કરવા નથી, રકમની અંદરથી સૌથી મોટી માહિતી કઈ છે એ લખવાની અને સૌથી નાની માહિતી. તો સૌથી મોટી માહિતી કેટલી છે? 185. તો અહીં લખી નાખવાનું XH બરાબર કેટલા લેવાના? 185 અને XL બરાબર આપણે કેટલા લખશું? 145. હવે આ મોટી માહિતી ને નાની માહિતી લખીને એના પછી આપણને વિસ્તાર મેળવવા માટેનું સૂત્ર આવડવું જોઈએ. તો વિસ્તાર મેળવવા એટલે વિસ્તાર એટલે શું થાય? R મેળવવા માટેનું સૂત્ર શું છે કે મોટી માહિતીમાંથી એટલે XH માંથી XL શું કરવાના છે? બાદ કરવાના. તો 185 માંથી 145 બાદ કરીએ તો આપણને 40 મળશે R બરાબર. હવે એને મેળવવાનું કીધું હતું વિસ્તારાંક. તો અહીં લખી નાખવાનું વિસ્તારાંક. તો વિસ્તારાંક માટેનું સૂત્ર શું છે કે R ના છેદમાં આપણે R મેળવ્યો છે તે સૂત્ર લખવું XH વત્તા XL. તો 40 ભાગ્યા કેટલા કરવાના આપણે? 185 વત્તા 145. તો કેટલા આવે છે ભાઈ? 40 ભાગ્યા 330. તો 0. કેટલા આવે? 0.12. આ હતો આપણો વિસ્તારાંક, જે બંને જવાબ આપણને મળી જાય. આ હતો આપણો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર કીધું છે કે એક બસમાં કંપનીની 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસ કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યા નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનું વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો આમાં પણ તમારે શું કરવાનું છે? સૌથી મોટી સંખ્યા તમારે લેવાની. તો સૌથી મોટી સંખ્યા કેટલી લઈશું આપણે? XH બરાબર કેટલા આવશે? સૌથી મોટી સંખ્યા કઈ છે? 37. અને સૌથી નાની XL બરાબર કેટલા છે? 2. તમારે આવૃત્તિમાં ક્યારેય જોવા નથી. વિસ્તાર મેળવવાનું કીધું હોય તો હંમેશા કાં તો અવલોકનની સંખ્યા તો વર્ગની સંખ્યા. સમજાય છે? અવર્ગીકમાં તો અવલોકનની સંખ્યા જ હોય. આટલી જ વસ્તુ જોવાની, તમારે આવૃત્તિ અરે કાંઈ જ લેવા દેવા નથી. બહુલક મેળવવાનું કીધું હોય તો તમારે શું કરવું જોઈએ? આવૃત્તિ જોવી. હવે અહીંયા પણ આપણને વિસ્તાર અને વિસ્તારાંક મેળવવાનું કીધું છે. તો સેમ આ જ રીતના કે R બરાબર XH માઇનસ XL. તો 37 માઇનસ કેટલા કરશું? 2. તો આપણને R બરાબર કેટલા મળશે? 35. હવે આપણે વિસ્તારાંક. તો વિસ્તારાંક માટેનું સૂત્ર R ના છેદમાં XH વત્તા XL. તો 35 ભાગ્યા કેટલા કરશું આપણે? 37 પ્લસ 2 એટલે કે 39. 35 ભાગ્યા કેટલા કરશું આપણે? 39 એટલે કેટલા મળશે? 40 કરશો એટલે આપણને મળશે 0.90. આ હતો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? દાખલા નંબર 3 ની અંદર આપણને કીધું છે કે એક શાળામાં વિદ્યાર્થી નીચે આપેલી ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીઓનો ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. તો એમાં ગુણમાં જોવાનું, આપણે સૌથી મોટું અવલોકન કેટલું છે? 80. અને સૌથી નાનું કેટલું છે? 20. તો એ જ ધ્યાનમાં લેવાનું આપણે કે XH બરાબર 80 અને XL બરાબર 20. તો પછી આપણને વિસ્તાર અને સાપેક્ષ વિસ્તારનો મિનિંગ શું થયો? વિસ્તારાંક. સમજાણો?
તો આર બરાબર નું સૂત્ર આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ 80 માઇનસ 20 એટલે આર બરાબર આપણને મળશે 60. હવે આપણને વિસ્તારાંક કીધું, સાપેક્ષ વિસ્તારકો કે વિસ્તારાંકો બંનેનો મિનિંગ શું થાય? સેમ. તો આર ભાગ્યા આપણે કેટલા કરશું? એક્સ એચ વત્તા એક્સ એલ, તો 60 ભાગ્યા 80 પ્લસ 20 એટલે કે 60 ભાગ્યા 100 એટલે આપણને મળશે 0.6. આ મળી ગયો આપણને દાખલા નંબર 3 નો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે આપણને કે એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોમાં દૈનિક વકરા 1000 નું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તે પરથી દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. તો આમાં પણ સૌથી મોટી સંખ્યા આપણને 34 આપેલી, સૌથી નાની કેટલી આપેલી છે? 5. તો દાખલા નંબર 4 જોઈ લઈએ. તો એમાં આપણને એક્સ એચ બરાબર 34 આપેલા છે અને એક્સ એલ બરાબર, હવે આપણે અહીંયા આર મેળવવા માટેનું સૂત્ર, તો એક્સ એચ માઇનસ એક્સ એલ, તો 34 માઇનસ કેટલા કરવાના આપણે? 5 એટલે કેટલા મળશે? 29. આર બરાબર મળી ગયા. હવે વિસ્તાર, તો વિસ્તારાંક માટે આર ના છેદમાં એક્સ એચ વત્તા એક્સ એલ, તો 29 ભાગ્યા આપણે 34 વત્તા 5, તો 29 ભાગ્યા 39, તો 0.74. આ તો આપણું સ્વાધ્યાય 4.1 બરાબર. હવે જોઈશું આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર 4.2.